આજે ઉંમરલાયક માણસોને ઢીંચણના ઘસારા ખૂબ જ થતા હોય છે અને ડોક્ટરો આવા ઓપરેશનના 2-2 લાખ લેતા હોય છે. જો ઓપરેશન ના કરાવવું હોય તો આ આયુર્વેદિક ઉપચારો અજમાવો. આ બધાનો પાવડર કરીને લાડવા બનાવો અને રોજ ભૂખ્યા પેટે એક લાડુ ખાઓ. 500 ગ્રામ સફેદ તલ, 100 ગ્રામ સિંગદાણા, 100 ગ્રામ કોપરાનું છીણ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 30 ગ્રામ સૂંઠ પાવડર, 700 ગ્રામ દેશી ગોળ અને 200 ગ્રામ અખરોટ. બધી સામગ્રી લો, બધાનો પાવડર કરો, ગોળ સાથે મિક્સ કરો અને લાડવા બનાવી લો. દુખાવામાં આ લાડવા ખાવાથી દુખાવામાં રાહત, ઢીંચણના ઘસારામાં ફાયદાકારક, હાડકાને મજબૂત બનાવે, આયુર્વેદિક અને 100% કુદરતી ઉપચાર. જો ઓપરેશન ના કરાવવું હોય તો આ ઉપચાર જરૂર અજમાવો. 1 મહિના પ્રયોગ કરવાથી દુખાવો બંધ થઈ જશે અને ઘણી રાહત મળશે. દુખાવામાં રાહત થશે, ચાલવામાં સરળતા થશે, શરીરમાં શક્તિ અને તાજગી રહેશે અને સાંધા મજબૂત બનશે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. વધુ ગુજરાતી હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.